જિલ્લાના પુના ગામમાં હજુ પાણી ભરાયેલા છે। મનપાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ। 24 કલાક બાદ પણ પાણીનો નિકાલ નહીં। પંપમાં ડીઝલ ન હોવાથી પાણી ઉતરતું નથી। સોસાયટીઓ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। રોજિંદા જનજીવન પર ગંભીર અસર પડી। હજી સુધી સુરત શહેરમાંથી પાણી ઉતર્યું નથી। જે ખાડીપુરના પાણી છે હજી સુધી ઉતર્યું નથી। જે મહાનગરપાલિકાના અધિકારીઓ કે કોર્પોરેટરે આવીને ફોટો પડાવવા ચાલુ થઈ ગયું છે। બેન શું કહેશો? 3 દિવસ આજે 24 કલાકથી ઉપર થઈ ગયું, હજી સુધી પાણી ઉતર્યું નથી। દિવસથી અહીંયા જ છું હું, ડિમ્પલનગર સોસાયટીમાં રહું છું। મને ત્યાંથી જેટલું વસ્તુ આવે છે એટલું હું મોકલું છું અંદર, અને હું લેડીઝ છું, લેડીઝ તો અંદર જઈ નહીં શકીશ। બોટવાળા જાય નહીં તો હું અંદર પાણીમાં તો જઈ નહીં શકીશ ભાઈ। એટલે હું 24 કલાકથી વધારે સમય થઈ ગયો, પાણીને હજી સુધી ઉતર્યો નથી। સ્થાનિક એના ઘરે નહીં જઈ શક્યા, ઘરમાં પાણી ભરાયું છે। તો શું લાગે છે જે મહાનગરપાલિકા છે આપદામાં અવસર વધી રહ્યો છે? ફ્રૂટ પોકેટ પાક આપીને કે અમે તમને સેવા તો આપી, તો પાણી જ નહીં આવતું તો સેવાની જરૂરત નહીં પડતે ને? હા, એ તો બરાબર વાત છે તમારી, વાત તમારી રાઈટ છે। પણ જો અમારા સંગીતાબેન પાટીલ, હું તો અમારા સંગીતાબેન પાટીલ MLA બધું વસ્તુ મોકલે છે તો હું અહીંયા ઊભી જ છું 3 દિવસથી, રાત દિવસ, બરાબર। અને હું ખાલી તમે વધુ વસ્તુ આપો છો એને નો ડાઉટ વધુ આપો છો, પણ એ લોકોને જરૂર જ નથી એ વસ્તુને। પાણી નહીં આવે તો એ લોકો કેપેબલ છે, ખાઈ શકે, કમાઈ શકે, પણ પાણી માટે કંઈક તો કરો। એ લોકો ભીખ નથી જોતું સરકારને। ભીખ તો કોઈ આપતું જ નથી, બધાને હકનું જ બધા વસ્તુ આપતા હોય, ભીખ કોઈ આપતું નહીં હોય। બધા સેવા અમે આપીએ છીએ સાથે આવે, હું આપવા જાઉં છું। 5 રૂપિયાની પાણી બોટલ આપે। તમારી જોડે પાણી તો છે જ ને, મારી વાત સાંભળો, તમારી જોડે પાણી તો છે, જે તમે વાત કરો છો આ પાણી નહીં ભરાતો તો જરૂર જ નહીં પડતે ને? પૂછો તો ખરા તે કેમ આપે, કઈ ચીજ આપે, પૂછો તો ખરા તમે। અને મારી રીતે માઈ કેમ કરે, આને પૂછો કઈ ચીજ પાણી આપ્યું છે ભાઈ। કેટલા રૂપિયા પાણી, કેટલી બોટલ આપી? એક જ મિનિટ, મારી વાત તો તમારું અહીંયા ઘર છે તો તમે અહીંયા કમાઈ ખાઈ શકો છો તો ખરા ને? તો પાણી નહીં ભરાતે તો હું કામ આ લોકોને લેવાનું? પાણી જ મેન સોલ્યુશન છે ને? पानी तो मेन सोल्यूशन ही नहीं। पानी एटलो बधु आई गयो। यहाँ से कल शाम को मैडम बोल रही, मैं 3 दिन से यहाँ हूँ। कल रात को 12 बजे यहाँ एक लड़के की लाश निकली थी। वो 3 घंटे तक मैं मेरी आंखों से लाइव देखा। यहाँ लाश पड़ी थी, लेकिन कोई एम्बुलेंस, कोई पुलिस वाला कोई नहीं आया। लेकिन उसकी माता को लेके आए यहाँ, वो यहाँ 2 घंटे तक यहाँ चिल्लाती रही। उसके बाद जो ये गाड़ी थी उसके अंदर ही डाल के यहाँ से लेके गए। 2-3 घंटे तक यहाँ लाइव मैं खुद आंखों से देखा। अभी मैडम बोल रही कि मैं जो मेरे पास बजट आ रहा मैं इनकी सेवा कर रहा हूँ। तो कहाँ एम्बुलेंस आई, कहाँ पुलिस आई? ये तो सुबह 8 बजे आई। मेरा मकान यहीं है, मैं खुद अपने ऊपर ही देखा। કાકા આપણે વાત કરીએ, જો પાણી નહીં ભરાતે તો આ સરકારી સુવિધા લેવાનું કોઈ વાત જ નથી, તો પાણી નીકળવાનું કરવું જોઈએ ને આ લોકો? પહેલી વાત આ છે કે આ વર્ષે જ નથી આવ્યો, દર વર્ષે જ આવે છે। એનું કઈ સોલ્યુશન કરો ને, આ સોલ્યુશન કરો તમે। આટલો એ કર્યો, રોડ બનાવ્યો છે, એ બનાવ્યો, બધું બનાવ્યું, પણ પાણી કરો। આ લોકોને એવું છે કે અમે ખાવાનું આપીએ છીએ, પાણી આપીએ છીએ, એ તમારી જોડે છે, તમે કમાઈ લો, તમે ખાઈ લો, પણ પાણીને સોલ્યુશન કરવું જોઈએ ને, પાણી કરતા નથી। આ દર વર્ષનું પ્રોબ્લેમ છે, આ 1 વર્ષનું નથી। 1 વર્ષનું હોય તો સમજી શકીએ, પણ દર વર્ષનું, આટલા વર્ષથી એમની સત્તા છે બીજેપીની, કેમ સોલ્યુશન નથી આવ્યું અહીંયાનું? એ સવાલ કરો પહેલા। એટલે તમારા ઘરે ખાવાની સુવિધા છે, પાણી ઉતરી જાય તો તમે બધું કરી શકે, અહીંયા સુધી પાણી છે, બધું પાણી પૂરે। હા, ઘરમાં બધું બહાર સાફ સફાઈ કરે છે। કોણ આવ્યો છે? આ મેડમ સાહેબ કાલે ફૂડ પેકેટ આપતા હતા, એમની પાસે હાથ લંબાવીને માંગતો હતો, પણ એના મોહલ્લાવાળાને આપી દેતા હતા, મને નહીં મળ્યું એક પેકેટ। તમારું શું કેવું છે? જે હિસાબે જો અહીંયા જે લોકો રહે છે કમાઈ ખાઈ શકે એટલો કેપેબલ છે, પણ પાણી નથી, એટલે એ લોકો હવે જે સરકારી જે કોર્પોરેટર અધિકારી છે એ પાણીને જમવાનું આપે છે, પણ પાણીને જમવાનું આપીને વાહવાઈ લઈ રહ્યા છે કે અમે એ પાણી આપ્યું, તો આ લોકો આપદામાં અવસર વધે છે। જો પાણી જ નહીં હોતે તો એ લોકોને જરૂર જ નહીં પડતે ને? મારું એકચ્યુઅલી એ જ કેવું છે કે દર વર્ષે અહીંયા પાણી ભરાય છે। ચાલો માનું આ વખતે વરસાદનું પાણી આવ્યું, દર વર્ષે ઉપરવાસનું પાણી અહીંયાથી વહીને બધું ડાયવર્ટ કરે છે બચાવવા માટે। બધું પાણી અહીંયા ડાયવર્ટ થાય છે। ઘણી વખત એવું હોય છે કે ટાંકી ખાલી હોય છે પણ અહીંયા પાણી હોય છે, પણ આવું કેમ? તમે પરમિનન્ટ સોલ્યુશન આપો ને અમને। અમે 3-4 અઠવાડિયું આખો દિવસ હેરાન થાય છે। અમે નોકરી ધંધા લઈને નથી બેઠા, અમારે કામ ધંધા નથી હોતા, અમે બધું છોડીને આજે બી અહીંયા સાફ સફાઈ કરવા આવ્યા। આખો શહેર કામ ધંધે જાય છે, કોણ કરશે આ બધું?
કોણ બિલકુલ જ્યાં સ્થાનિક છે સ્થાનિકને રોજ જોવા મળી રહ્યો છે કેમ કે જે હિસાબે 2 દિવસથી આ લોકો કન્ટિન્યુ પાણીમાં છે અને આજે જે સુરત મહાનગરપાલિકાને અધિકારીઓ કે કોર્પોરેટરે બધા આવીને ફ્રૂટ પેકેજ અને પાણી આપીને વાહવાહી લૂંટી રહ્યા છે કે અમે પાણી આપ્યા ફ્રૂટ પેકેટ આપ્યા પણ કોર્પોરેટરને સમજવું જોઈએ કે પાણી નહીં ભરાતે તો આ લોકોને એની જરૂર જ નહીં પડતી એ લોકોને કેપેબલ છે નોકરી ધંધા કરે છે ખાઈ શકે છે પણ આજે વાહવાહી લૂંટવાવાળા અધિકારી કોર્પોરેટર છે એમને સમજી જવા જોઈએ કે આ દર વર્ષનો છે આ જો અહીંયા પાણી નહીં ભરાતે તો આ લોકો અહીંયા આવીને એવી રીતે હંગામા નહીં કરતે કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકાને પૂના ગામ વિસ્તારમાં છે જે પૂના ગામના રહીશો છે દર વર્ષને લઈને એટલે આ તકલીફ છે દર વર્ષની આ જ તકલીફ છે કોઈ આનું સોલ્યુશન આવતું નથી ના કોઈ સોલ્યુશન નથી અમે લગભગ 25 વર્ષથી અહીંયા રહીએ છીએ હું 2004 પછીનું આ પાછું બીજી સેકન્ડ નંબરની આ રેલ છે અને આ પાણી રીતસર નો ડાઉટ વરસાદનું પાણી છે પણ કસર એરિયાનું ડાયવર્ટ કરેલું પાણી પણ છે તો બિલકુલ ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે જો લોકો છે તે રહીશો ગુસ્સા બતાવી રહ્યા છે ખાસ કરીને જે પાણી ભરાવાના કારણે જે લોકો આવીને હવાઈ લૂંટી રહ્યા છે કે અમે જમવાનું અને પાણી આપીએ છીએ તે લોકો છે રોષ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય મંતવ્ય ન્યૂઝ સુરત.